અત્યારના સમયમાં દર 1 મિનિટે લગભગ 4 ભારતીયોને હાર્ટ એટેક આવવા લાગ્યો છે, પરંતુ આપને કાંઈ ફરક નથી પડતો, કારણ કે જે તે ઉંમર છે તે 60 અથવા તો 80-90 ઉપરની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. પરંતુ આ સમયમાં તો ફૂલ્લી ફિટ માણસોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યો છે, અને તેમાં આ સમય દરમિયાન યંગ ઇન્ડિયન્સને પણ હાર્ટ એટેક આવવા લાગ્યો છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે, અથવા તો ઘણી વખતે વધારે પડતી જીમને કારણે પણ હાર્ટ એટેક આવી રહ્યો છે, અથવા તો બીજા ઘણા બધા એવા ક્યાં કારણો છે તે આપણે જરૂરથી જાણીએ, પરંતુ ડરવાની જરૂર નથી. અને હા, એ પણ અવેરનેસની વાત છે કે જરૂરથી કે ક્યાંક તમારો તો નંબર નથી ને હવે, તો હા મિત્રો, આપણું જે હાર્ટ છે તે પમ્પિંગ કરી રહ્યું છે, એટલે કે આપણા શરીરમાં ઓક્સિજન યુક્ત બ્લડ પહોંચાડી રહ્યું છે. એટલે કે આપણા જે ઘરમાં પાણીની મોટર છે તેવી જ રીતે જે પમ્પિંગ કરીને પાણીની ટાંકી ભરે છે, એવું જ કામ આપણું હૃદય પણ કરી રહ્યું છે. પરંતુ હા, આપણા ઘરની જે મોટર છે તેને વીજળીની જરૂર પડે છે, અને આપણું જે હાર્ટ છે, આપણું જે હૃદય છે, તેમને ઓક્સિજન યુક્ત શુદ્ધ લોહીની જરૂર પડતી હોય છે. તો આવો જરૂરથી જાણીએ કે હાર્ટ એટેક સમય દરમિયાન એવું તે વળી શું બને છે કે તેને કારણે આપણે જીવ ગુમાવીએ છીએ. મોટા ભાગે હાર્ટ એટેક દરમિયાન હૃદયની નળી બ્લોકેજ થઈ ગયેલી હોય છે, એટલે કે એ સમય દરમિયાન હૃદયની નળીની બ્લોકેજને કારણે જે હૃદયના મસલ છે તેમને બરાબર ઓક્સિજન મળતું નથી હોતું, અને તેને કારણે હૃદયના મસલ નબળા પડી જાય છે, અને તેથી કરીને જે આપણા શરીરમાં જે ઓક્સિજન યુક્ત બ્લડ છે તેમનું પમ્પિંગ ઓછું થઈ જતું હોય છે, અને તેને કારણે આપણા શરીરના તમામ અવયવોમાં, તમામ અંગમાં ઓક્સિજન યુક્ત બ્લડ ના પહોંચે, અને તેને કારણે આવા ઘણા બધા જોખમ ઊભા થતા હોય છે. પરંતુ આ સમય દરમિયાન યંગ ઇન્ડિયનમાં યંગસ્ટરને શું કામ નળી બ્લોક થઈ જતી હોય છે, તેના પાછળ ઘણા બધા કારણ જવાબદાર છે. 10 ઓગસ્ટ 2022 એટલે કે શ્રી રાજુ શ્રીવાસ્તવ સરને હાર્ટ એટેક આવ્યો, અને તે પણ જીમમાં હાર્ટ એટેક આવ્યો. આપણે જીમ કરતા હોઈએ છીએ કે ત્યારે આપણે નોર્મલી વર્કઆઉટ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે ધીમે ધીમે કરીને હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરીએ છીએ, એટલે કે ઘણી વખતે આપણે લિમિટની બારે પણ આપણે ઘણી વખતે વર્કઆઉટ કરતા હોઈએ છીએ, કે તેને કારણે આપણા શરીરમાં જે હૃદયનું પમ્પિંગ છે, કે જે બોડીમાં જે બ્લડનું પમ્પિંગ થતું હોય છે તેનું ઇન્ટેન્સિટી વધી જતી હોય છે, અને તેને કારણે ઘણી વખતે આ એક શક્યતા મોટા ભાગે રહેલી હોય છે કે આપણા હૃદયની જે નળી છે, જે દિવાલ છે, નળીની જે દિવાલ છે તે ઘણી વખતે તૂટી શકે છે, અને તેને કારણે એ જગ્યાએ પ્લેક ફોર્મેશન થતું હોય છે, અને જેથી કરીને આપણે હાર્ટ એટેકની શક્યતા વધી જતી હોય છે. તો શું મિત્રો, જીમ કરવાનું બંધ કરી દેવું જોઈએ? તો ના, આપણે જ્યારે જીમમાં જતા પહેલા આપણે જરૂરથી કાર્ડિયોલોજિસ્ટ પાસે જઈને આપણે જરૂરથી લિપિડ પ્રોફાઇલ, અથવા તો સાથે સાથે ECG, અને સાથે બીજા ઘણા બધા હૃદયને લગતા ઘણા બધા ટેસ્ટ આપણે કરાવી લેવા જોઈએ, કે જેથી કરીને આપને ખબર પડે કે આપણું હૃદયની જે કેટલી લિમિટ છે, એટલે કે આપણું હૃદય કેટલી એક્સરસાઇઝ માટે સક્ષમ છે. સાથે સાથે મિત્રો, એ પણ જાણવું જરૂરી છે કે ઘણા લોકોને વારસાગત હૃદય રોગની બીમારી પણ રહેલી હોય છે. તો તેવા લોકો માટે તો ખાસ કે એવા લોકો જીમમાં જતા પહેલા જરૂરથી કાર્ડિયોલોજિસ્ટને તો જરૂરથી બતાવે, પરંતુ સાથે સાથે તે લોકો જે પોતાનું વર્કઆઉટ છે તે પણ લિમિટમાં જ કરવું જોઈએ, કે જેથી કરીને તેમને આવી જે હૃદય રોગનું જોખમ છે, એટલે કે હાર્ટ એટેકની શક્યતા ઘટી જતી હોય. એક રિસર્ચ પ્રમાણે જોઈએ કે આપણા શરીરમાં એવા 3 રૂપાળા રાક્ષસ કે જે આપણા હૃદયની નળીને બ્લોકેજ કરે છે, અથવા તો આપણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. તો તેમાં સૌથી પહેલું મીઠું, નમક, બીજું છે તે સુગર, ખાંડ, અને ત્રીજું છે તે મેંદો. હા મિત્રો, અત્યારના સમય દરમિયાન ઘણા બધા યંગસ્ટર અને ઘણા બધા વડીલો પણ જે મીઠું એટલે કે નમકનું વધારે પડતું સેવન કરતા હોય છે, અને જેને કારણે આપણા શરીરમાં જે બેડ કોલેસ્ટ્રોલ છે, સાથે નળી બ્લોકેજ થવી, આવી ઘણી બધી સમસ્યા વધી જતી હોય છે. સાથે સાથે મેંદાની તો વાત જ ના કરીએ, કે જેમાં કોઈ પણ જાતની ન્યુટ્રિશનલ વેલ્યુ તો હોતી જ નથી, અથવા તો હોય છે તો તે આપણા શરીર માટે એટલી બધી જરૂરી પણ નથી હોતી. અને હા મિત્રો, તેને કારણે મેંદો અને મેંદાની જે વસ્તુનું સેવન કરવાથી આપણા શરીરમાં જે આંતરડા છે તેમાં તે ચોટી જતું હોય છે, અને તેને કારણે તે ઇઝીલી ડાયજેસ્ટેબલ પણ રહેતું નથી, અને તેને કારણે હૃદય રોગની સમસ્યાની સાથે સાથે બીજી ઘણી બધી પાચન સંબંધિત સમસ્યા પણ તમને તે ઊભી કરે છે. અને સાથે સાથે વધારે પડતું ગળ્યું એટલે કે સુગર લેવાથી આ સમય દરમિયાન જે સુગર છે તેમનું તે ઇઝીલી ડાયજેસ્ટ પણ નથી થતું, અને તેને કારણે આપણે જે શરીરમાં ઇન્સ્યુલિન વધતું જાય છે, અને જેથી કરીને આપણે જે બિનજરૂરી ચરબી શરીરમાં વધી જતી હોય છે. અને હા મિત્રો, જોઈએ કે આ સમયની જે મોડર્ન લાઈફસ્ટાઈલ છે, તે મોડર્ન લાઈફસ્ટાઈલમાં અત્યારે સ્ટ્રેસ છે, આલ્કોહોલ, સ્મોકિંગ, આવા ઘણા બધા કારણોને કારણે આજે હાર્ટ એટેકની શક્યતા વધતી જાય છે. તો જરૂરથી આજે હાર્ટ એટેક છે તેમને આપણે બચવા માટે આવા ઘણા બધા ઉપાયો કે જેમાં આપણે આજે 3 વસ્તુ જણાવી તેનાથી આપણે દૂર રહેવું જોઈએ, અને સાથે સાથે નોર્મલ અને જેટલી તમે નેચરલ લાઈફસ્ટાઈલ જીવશો તો તમારા માટે આવા જે ભયાનક રોગો છે, હૃદય રોગની જે સંભાવના છે, જે શક્યતા છે, તેનાથી પણ તમે તે બચી શકો છો. અને સાથે સાથે મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને દરેક ગ્રુપમાં શેર કરો, કારણ કે આ સમય દરમિયાન ઘણા બધા લોકો આ નિયમો છે, આવા જે પાલનો છે, આવી જે માહિતી છે તેનાથી જે અજાણ છે. તો
તો મિત્રો, અને આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.